बड़ी खबर इस वक्त सामने आ रही है जिसके मुताबिक वडोदरा में चांदीपुरा वायरस ने कहर ढाया हुआ है। दरअसल वडोदरा में चांदीपुरा वायरस की वजह से 18 जितने मासूम बच्चों की मौत हो गई है, जबकि शहर में अब तक 33 संदिग्ध केस दर्ज किए जा चुके हैं, जिसमें से 6 बच्चे पॉजिटिव भी आए हैं। 8 जितने बच्चों का इलाज चल रहा है, जिसमें से 2 की हालत गंभीर है। चांदीपुरा वायरस से बच्चों को बचाना बेहद ज़रूरी है और इसीलिए चांदीपुरा से बचने के लिए वैक्सीन और दवाइयों का रिसर्च चल रहा है। लेकिन वडोदरा में चांदीपुरा वायरस ने अब तक 18 માસૂમ બચ્ચો की जान ले ली है। શંકાસ્પદ ચાંદીપુરાના આપણી પાસે 33 જેટલા પેશન્ટ્સ અત્યાર સુધીમાં આવ્યા હતા, તેમાંથી 6 પેશન્ટના ચાંદીપુરા વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા। 18 જેટલા બાળકોના દુઃખદ અવસાન થયા છે અને 8 જેટલા બાળકો હજુ સારવાર હેઠળ છે, જેમાંથી 2 બાળકો આઈસીયુમાં સારવાર લઈએ છે અને બાકીના 6 બાળકો સાજા થયેલા છે, જેમને વોર્ડમાં શિફ્ટ કરેલા છે અને 7 બાળકોને રજા આપી છે। ચાંદીપુરા વાયરસીસની એની તીવ્રતા કેટલી છે અને એની અંદર બાળકની રોગપ્રતિકારક શક્તિ શું છે, એના બેઝિસ ઉપર એ કેટલું ગંભીર છે એ નક્કી કરી શકાય છે। પણ ચાંદીપુરા વાયરસીસ જો એની તીવ્રતા તો હોય છે, લગભગ 60થી 80% કેસીસની અંદર મૃત્યુ થતા હોય છે। ચાંદીપુરા કેસીસમાં બાળકોની અંદર હાઈ ગ્રેડ ફીવર આવતો હોય છે, સિવાય વોમિટિંગ, ડાયરિયા, ઓલ્ટર્ડ કોન્શિયસનેસ એટલે બાળક બેભાન થઈ જતા હોય છે અને ઘણા ખરા કેસીસમાં ખેંચ આવતી હોય છે અને ખેંચ લાંબો સમય પણ ચાલતી હોય છે। અત્યારે તો આપણી પાસે સ્થિતિ કંટ્રોલમાં છે, એટલે કેસીસ 1-2 આવતા હોય છે, એટલે અત્યારે એનો કહેર વધુ છે એવું આપણે કહી ના શકીએ। પણ જે રીતે બાળકોની સંખ્યા વધવી જોઈએ એ રીતે વધતી નથી, એટલે સ્થિતિ કંટ્રોલમાં છે। ના બિલકુલ નહીં। જેમ મેં તમને હમણાં પણ કીધું કે 8 બાળકો છે અમારી પાસે, એમાંથી 6 બાળકો સ્ટેબલ છે, 2 બાળકો ક્રિટિકલ છે। ના, એ ચેપી રોગ નથી। જેમ મેં તમને કીધું કે એ સેન્ડ ફ્લાયના કરડવાથી થાય, તો જેને એ સેન્ડ फ्लाई करड़ती હોય એ બાળકમાં આ રોગ જોવા મળે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।